મને એક ભાઈ કે અકુબા તમે દાઢી કેમ વધારો છો? મેં જમીન ન વધારે દાઢી વધારું છું. કીર્તિભાઈ મને મારી ઉંમર 8 વર્ષની અને મને પેટમાં બળતું હતું. એટલે આ જોક્સ તમને સમજાય તો બરોબર છે. મને પેટમાં બળતું હતું, એસિડિટી થઈ છે. હું મારા બાપુ પાસે ગયો, બાપુ મને પેટમાં બરે છે. મને કે બેટા એ તો પોતાના હોય ને બરે કે. અરે પોતાના નહીં, તારા એસિડિટી થઈ જઈશું. એક બેને હમણાં મને સલાહ આપી, મને કે અકુબા તમે ડવ હાબુથી ના આવો. કીધું કેમ? કે તમે રૂપાના થઈ જોઈ. કીધું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવીને તો તમારો બાપ કલર ન બદલે. કંપનીના કલર કોઈ તમારા હગા બદલતા છે. હમણાં હું જાતો તો હું તકલીફમાંથી આગળ આવ્યો, મને બધું યાદ છે મારું ભૂતકાળ, હું કેવો મજૂરી કરતો એમ. તો હમણાં જાતો તો હું ગાડી લઈને ચોટીલા, તો વચમાં ટોલ ટેક્સ આવ્યો. એટલે મેં કીધું ભાભલું મામા. તો ટોલ ટેક્સ વાળા કે જાઓ દો. મારી બાજુમાં ગઢવી બેઠા. મને કે હકા હવે તું સુખી થઈ ગયો, તારા ઘરમાંથી ભૂખ વહી જઈ. હવે તે 50 રૂપિયામાં નામ આપ્યું. તું ભૂખ ઘરમાંથી જઈ છે, જે મગજમાં નથી જાતી. એક ભાઈ મને કે અકુબા તમારી લૂક બહુ સારી, લુક ભૂખમાંથી આવેલી. ભૂખમાંથી આવે ભૂખા કાઢી નાખી.